ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. ટંકારિયા સ્થિત અશ્કરી ટેલરિંગ ક્લાસના ટ્રેનર આબેદાબેન રેઠડાને ટેલરિંગ ક્લાસના 100% પરિણામ બદલ ટ્રોફી, પ્રમાણપત્ર એનાયત કરાયા. આંતરરાષ્ટ્રીય મહિલા દિને જન શિક્ષણ સંસ્થાન ભરૂચના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે અગ્રણી મહિલાઓનું સન્માન તેમજ એવોર્ડ અર્પણ કરાયા હતા. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા જન શિક્ષણ સંસ્થાન ભરૂચમાં ઈદારા શૈક્ષણિક સંકુલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ભરૂચ જિલ્લાના નેતા પ્રકાશ મોદીના અધ્યક્ષતા હેઠળ તથા ભરૂચ નગરપાલિકા મહિલા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવની ઉપસ્થિતિમાં ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્રણી મહિલાઓનું સન્માન તથા પ્રશિક્ષક મહિલાબેનોને એવોર્ડ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું, નવસેના આર્મી કે નવરક્ષ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહેલ છે. જેમાં ટંકારિયા ગામમાં મોહસીને આઝમ મિશન અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ચાલતા અશ્કરી ટેલરિંગ ક્લાસ છેલ્લા 6 મહિનાથી કાર્યરત છે. અત્યાર સુધીમાં 2 બેન્ચ પૂર્ણ થઈ ત્રીજી બેન્ચનો પ્રારંભ થઈ ગયો છે. અગાઉ 2 બેન્ચ પૂર્ણ થઈ 40 જેટલી મહિનો આબેદાબેન રેઠડાના નેતૃત્વ હેઠળ ટેલરિંગનો અભ્યાસ કરી 100% પરિણામ આવ્યું છે. જે બદલ આંતરરાષ્ટ્રીય મહિલા દિને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ટંકારિયામાં ચાલતા અશ્કરી ટેલરિંગ ક્લાસના ટ્રેનર આબેદાબેન રેઠડા ટેલરિંગ ક્લાસનું 100% પરિણામ બદલ ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તારીખ 10 માર્ચ 2025 સોમવાર રોજ અશ્કરી ટેલરિંગ ક્લાસમાં એમએએમ હાઈસ્કૂલના ટંકારિયાના મદની હોલમાં અશ્કરી ટેલરિંગ ક્લાસ અભ્યાસ કરી બહેનો તેમજ શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો, શાળાના પ્રમુખ શ્રી ઈશાક પટેલ, મૌલાના અબ્દુલ રઝાક, ઇરફાનભાઈ સમા, સૈયદ જૈનુલ આબેદીને હાજર રહી આબેદાબેન રેઠડાનું વિશેષ સન્માન કર્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ.